નેજા તાલુકાના વાઘા ગામના જંગલ વિસ્તારના ખેત ખલિયાના વિસ્તારોમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક ખેડૂતો ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે। આ મુદ્દે ખેડૂતો ગ્રામસભામાં વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી। ખેડૂતોની માહિતી મુજબ આશરે 8 થી 10 જેટલા ખેડૂતોના પાકોને 60% થી 100% સુધી નુકસાન થતું રહે છે, જેમાં છગન મગન નરભવર, ચિંધા મદન નરભવર, રવિન્દ્ર ગણપત નરભવર, કાંતિલાલ વામન મિસ્ત્રી સહિતના ખેડૂતોના ખેતરોમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે। પરિણામે પાક બગડી જાય છે અને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે। સ્થાનિક ખેડૂતો જણાવે છે કે તેઓ અનેક વખત ગ્રામ પંચાયતની ગ્રામસભામાં રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ન તો કોઈ મંત્રીશ્રીના ધ્યાને આ મુદ્દો આવ્યો છે અને ન તો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિએ તેનું યોગ્ય નિરાકરણ લાવ્યું છે। ખેડૂતો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આખરે વરસાદી પાણીની સમસ્યાથી થતા પાકના નુકસાનને દૂર કરવા માટે જવાબદાર તંત્ર આગળ આવશે કોણ? ખેડૂતો સરકાર અને તંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે વહેલી તકે કોઈ નક્કર પગલાં લેવામાં આવે, જેથી દર વર્ષે થતા નુકસાનથી તેમને રાહત મળી રહે।